નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પરિવાર ન્યૂઝ। આજે વાત ક્રાઇમની ઘટનાની કરવી છે। ધાડ, લૂંટ, ઘરફોડ જેવી ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન બનતી હોય છે, તેમાં કોઈ નવાઈની વાત નથી। પરંતુ આજે એક એવી ચોરીની ઘટના વિશે વાત કરવી છે કે આવી ચોરીની ઘટનાઓને ઉકેલી કાઢવા માટે પોલીસને મથામણો કરવી પડતી હોય છે। તેવી જ એક ચોરીની ઘટનામાં પોલીસને ઘરફોડ ચોરો સુધી પહોંચવામાં સફળતા મળી છે। થોડા દિવસો અગાઉ દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર ગુલશન ગાર્મેન્ટની ગલીમાં આવેલી બે કાપડની દુકાનોમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બને છે અને તે ચોરી કરવા આવેલા ચોરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થાય છે। ત્યારે આ ઘટનાની જાણ વહેલી સવારે પોલીસને થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચે છે અને ચોરોને પકડવા માટે ચારે બાજુથી લાગેલા સીસીટીવી કેમેરાની મદદ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્ટ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી ચોરો સુધી પહોંચવા માટે પોલીસને જવું પડે છે। જ્યારે દાહોદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલી કાપડની બે દુકાનોમાં થયેલી ચોરીની ઘટનામાં ચોરો 4 વ્હીલર ગાડી લઈને ચોરી કરવા માટે આવ્યા હોવાનું પોલીસને પગેરું મળે છે અને તે બાદ સીસીટીવીમાં દેખાતા ચોરો સુધી દાહોદ પોલીસ પહોંચી પણ જાય છે। ત્યારે પોલીસ બંને ચોરોને ઝડપી અને દાહોદ પોલીસ મથકમાં રજૂ કરવામાં આવે છે। ત્યારે તેમની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી ઘટનાઓ પોલીસને જાણવા મળે છે, જેમાં પોલીસ ચોરોને પકડવા માટે સીસીટીવી ખંગોળી રહી હતી। તેમાં દાહોદમાં એન્ટર થવાના રસ્તા ઉપર લાગેલા પોલીસના નેત્રમ સીસીટીવી કેમેરામાં રાત્રિના સમયે એક શંકાસ્પદ ગાડી જતી જોવા મળે છે અને ત્યારબાદ પોલીસને તે ગાડી ઉપર શંકા જતાં ગાડીના નંબરના આધારે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે અને ટોલ નાકા પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ તે રાજસ્થાન પાર્સિંગની બોલેરો ગાડી જતી જોવા મળે છે। ત્યારે પોલીસ તે રાજસ્થાન પાર્સિંગની બોલેરો ગાડી હોવાના કારણે ત્યાં તપાસમાં પહોંચે છે અને બોલેરો ગાડીને ઝડપી પાડે છે। ત્યારે પૂછપરછ દરમિયાન ખુલાસા થાય છે કે શાંતિલાલ ગોપાલ મૈડા નામનો ઈસમ અને બીજો તેનો સાગરીત પ્રવીણ ઉર્ફે ગડ્ડુ તોળિયા મૈડા નામનો ઈસમ અને તેનો અન્ય બીજો સાગરીત મળીને આ બોલેરો ગાડી ભાડે કરી અને દાહોદ આવે છે, જેમાંથી આ ચોરી કરેલી કાપડની દુકાનમાં પહેલેથી જ રેકી કરવામાં આવેલી હોય છે। તેમાં પોલીસના હાથે ઝડપાયેલો પ્રવીણ ઉર્ફે ગુડ્ડુ મૈડા નામનો ઈસમ દર્પણ રોડ ઉપર આવેલા સેફી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવેલા દર્દી સાથે આવે છે અને આ કાપડની દુકાનોમાં રેકી કરી અને ત્યારબાદ તેના સાગરીતો સાથે ભેગા મળી બોલેરો ગાડી ભાડે કરી અને આ કાપડની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો ખુલાસો થાય છે। ત્યારે આ પકડાયેલા બંને આરોપીઓ અન્ય ચોરીની ઘટનાઓમાં પણ સામેલ છે, જેમાં શાંતિલાલ મૈડાએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 7 જેટલા પોલીસ મથકોમાં નોંધાયેલા મારામારી અને ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે બીજો પકડાયેલો તેનો સાગરીત પ્રવીણ ઉર્ફે ગુડ્ડુ મૈડા પણ રાજસ્થાનના 2 પોલીસ મથકોમાં મારામારી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે। ત્યારે દાહોદ પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય હજુ પણ આમાં પોલીસ પૂછપરછ દરમિયાન કેટલાક આરોપીઓ પોલીસના સકંજામાં આવી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો પોલીસે દાહોદના સ્ટેશન રોડ ઉપર સ્વામી વિવેકાનંદ સર્કલની સામે આવેલી ગલીમાં 2 કાપડની દુકાનોમાં ચોરી થયેલી ઘટનામાં 2 આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા છે। આવા જ વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમને ફોલો કરો। ધન્યવાદ।